સ્વામિનારાયણ હરે સંવત 1876 ના જો કહી દઉં, સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે, બરાબર છે ને? બીજું હું એ સમજી જાય. નારાયણ હરે કે નારાયણ હરે? નારાયણ. ભણેલા એમ બોલશે ત્યારે આપણને શું કહેશું આપણે? બોલો. સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે. હજુ બોલી ગયા સ્વામિનારાયણ એટલે સ્વામ એમ છે ને? સ્વામિનારાયણ હરે. એ ક્યાં આપડે દોષ કઈ? દોષ કાઢતા નથી હું. સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે સંવત 1876 ના માગસર વદ બીજને દિવસે સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચર ના દરબાર માં શ્રી વાસુદેવ નારાયણ ના મંદિર ની આગળ લીમડાના વૃક્ષ હેઠે ઢોલિયા ઉપર દક્ષિણાદિ મુખારવિંદે વિરાજમાન હતા અને માથે ધોળી પાગ બાંધી હતી અને ધોળો ફેસ પહેર્યો હતો અને ધોળી ચાદર ઓઢી હતી અને પીળા પુષ્પના તોરા ભાગમાં વિરાજમાન હતા અને બે કાન ઉપર પીળા પુષ્પના ગુચ્છ વિરાજમાન હતા અને તે ગુચ્છની ઉપર ગુલાબના પુષ્પ વિરાજમાન હતા અને કંઠને વિશે પીળા પુષ્પના હાર વિરાજમાન હતા અને જમણા હાથમાં ધોળું જે સેવતીનું પુષ્પ તેને ફેરવતા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિના દેશ દેશના અધિપતિ સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે મુનિ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો છે એક હરિજન છે તે સંસારને તજીને નિસરો છે. બે વચન અમૃત ગયા ને એ હમણાં નહીં આવે. એમાં જે વાત બે માં આવી એ હવે નહીં આવે, કારણ કે કેવલ અધ્યાત્મ છે. અને હવે આવશે ઉપદેશ, એટલે કેમ કરવું ને કેમ નહીં એ. અને ઓલા તો તત્વ ની વાત હતી. જ્ઞાતે તત્વે સંસાર એની વાતો. બોલો. પછી શ્રીજી મહારાજ મુનિ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો છે એક હરિજન છે તે સંસાર ને તજીને નિસરો છે અને અતિ તીવ્ર વૈરાગ વાળો વસ્તુ નથી. દેહ કરીને તો વર્તમાન યથાર્થ પાળે છે અને મનમાં થોડી થોડી સંસારની વાસના રહી છે તેને વિચારે કરીને ખોટી કરી નાખે છે. એવો એક ત્યાગી ભક્ત છે અને તેને ભગવાનનો નિશ્ચય પણ દ્રઢ છે. અને વળી બીજો ગ્રસ્ત ભક્ત છે તેને પણ ભગવાનનો નિશ્ચય દ્રઢ છે અને આજ્ઞા કરીને ઘરમાં રહ્યો છે અને સંસાર થકી ઉદાસ છે. અને જેટલી ત્યાગીને વાસના જગતમાં છે તેટલી તે ગ્રસ્તને પણ વાસના છે. એ બે ભગવાનના ભક્ત તેમાં કોણ શ્રેષ્ઠ છે? તમને કહું બે ની વાત કરી મહારાજ. કરી તો કરી પણ શું એમાં કરી? એક તો જેને મૂંઝાઈને નીકળ્યો છે અને એક તો આજ્ઞા કરીને ઘરમાં રહ્યો છે, એ ગ્રસ્ત છે અને વાસના છે, કાઢી નાખવાની ચાહતે છે. સંસારમાં થોડી થોડી વાસના છે, એમ કે કાઢવાની ચાહત રાખે છે. વૈરાગ સાધારણ છે. બીજો આજ્ઞા કરીને જોડાયો છે. અને તમારે કેવું ગ્રસ્ત ને લોકોનું પૂછો કઈ એના ભાગમાં એવું ના એને સંસાર ત્યાગ કર્યો છે એટલે એના ભાગમાં કહેવાય. બે ભક્ત કીધા, એક ત્યાગી ભક્ત કીધો, ગ્રસ્ત ભક્ત કીધો. નિશ્ચય બેને સમાન છે, વાસ્તવમાં દઈને છે. અને જે ગ્રસ્ત ભક્ત ત્યાગી ભક્ત છે એ પણ ટાળવા પ્રયત્ન કરે છે અને ગ્રસ્ત ભક્ત પણ સંસાર ઉદાસ છે એ પ્રયત્ન કરે છે. તો બેમાં શ્રેષ્ઠ કોણ? સમાન નિશ્ચય બે વાસના જે સંસારમાં રહ્યો છે એ સંસાર પર નીકળ્યો છે. તો આ બંનેમાં શ્રેષ્ઠ કોણ? સંસારમાં રહ્યો શ્રેષ્ઠ છે કે નીકળ્યો બાર શ્રેષ્ઠ છે? એ મારે હું કહીશ. મુક્તા સ્વામી કે ત્યાગી ભક્ત શ્રેષ્ઠ છે, એ મુક્તા સ્વામી કે છે. મહારાજ કે ઓલો જેટલો મુંજાય એની મેળે એ કેમ શ્રેષ્ઠ છે? ગ્રસ્ત ને તુચમણાઓ આવે તે જે ઉદાસ થાય ને વૈરાગ થાય. ત્યાગી કાચી બુદ્ધિ હોય અને ખાવા સારી રીતે મળે તો વાસના બધી પાછી થાય, અથવા ઘણું સુખ આવે અથવા દુઃખ આવે તો પણ વાસના જાગે અને સંસારમાંથી સંસાર મન એનું આકર્ષક.
ઓલો તો દિવસે આજ્ઞા કરીને ઘરમાં રહ્યો છે અને એની બે દીકરી મુંજાને ઓળવા તો આપણને કેટલું લાગવું પડે બધું બધું. આપણે બાબત નું આ વચનામૃત ને એટલે આવડા ગ્રસ્ત જાણે તોય ન બોલે આપણી વાત આવે એટલે, પણ આને તો જાણવું જોઈએ ને. હે બે પ્રકારના ભક્ત છે. આમાં શું થાય છે, પેલા વેલા આવે છે પણ બહુ અનુસંધાન નથી. હાલો સાધુ થાય કરે મોક્ષ થઈ જાય, બીજી જાજી ખબર ન હોય કઈ. પછી અહીંયા આવ્યા પછી અથડામણ્યો કઈક આવે એટલે કે લ્યો અહીં ના કરતા તો પણ સારું ને તું કે આ બીજા ઘાટ મંદે થવા ઘાટ થાય એનો વાંધો નહીં, પછી આ માર્ગ નો યાદ આવે કે હું શું કામ અહીંયા આવ્યો છું. અહીંથી કોક આગા પાછો કામવા જાય, પછી મજૂરી કરે, નોકરી કરે, જે કરતો હોય, પણ એને અનુસંધાન છે મારું ઘર ભણે છે ને અહીં કામમાં આવ્યો છું. એ બીજાની હારે રમતે ચડી જાય, ફેલ ફતુરે ચડી જાય, એ ઘરે કામીને કેમ જાય? આ વિચાર કરવો. જગત ને જેને કંઠી બાંધી નથી, જગત ના જીવો ભગવાન ની ખબર નથી, ઈવડા જેમ તેમ કરે ને જે તે રીતે હાલ્યા જતા હોય, એમાં એને કંઠી બાંધી હરિભગતીઓ ગુરુ કર્યા પાછો ઓલ્યા બેળો રહે, એટલે એ નુકસાની માં છે. જેમ આગ્રસ્ત ને એમ સંતો ને છે. ઘર શા માટે છોડ્યું, અહીંયા આવ્યા શા માટે, એ ક્યારેય ભૂલાય નહીં, પળે પળે ભૂલાય નહીં. શું ભૂલાઈ જાય? એમ ન બોલાય, બોલાવું ના જોઈએ, હા પણ ભૂલાઈ જાય. હા એટલે થઈ જાય. પછી એવું શું આવડો આ ક્યાંક અહીંથી અમદાવાદ કે મુંબઈ કામમાં ગયો, ગામડાનો માણસ એવડો ભૂલી જતો હશે કે હું અહીં કામમાં આવ્યો છું. અને આપણે વિચાર કરો, મારે તો એ તમને બધા ને કહું છું, કામમાં આવ્યા છે એમ તો કામમાં આવ્યા છે એટલે ક્યું કામમાં? પૈસા ભેગા કરવા, ભગવાન સંબંધી. હા એ વિચાર કરો, એ ભૂલાઈ જાય છે કે યાદમાં છે? હે મજૂરો ના જેટલી બુદ્ધિ નથી રહેતી. જો અહીંથી મજૂર તરીકે કામમાં જાય, અમદાવાદ મિલ મજૂર બને, હીરામાં જાય, ગમે ત્યાં જાય, પણ ત્યાં ગયા પછી 5 પૈસા મળ્યા એટલે ફેલ ફતુર કરવા, આનંદ કરવો, એ શું કામીન લાવે અહીંયા? ત્યારે ઘર છોડીને જયારે આ ભગવાન ને રસ્તે ચાલ્યા, પાછા ઘડીક થાય ફેર ઉતરી જાય ઈવડો. પછી જેનું તેનું જેમ તેમ દેખવા માંડે છે. દેખે એટલે બીજાનો અભાવ આવે અને પોતાનો માર્ગ ચૂકાઈ જાય. ભાઈ જે આવડા કામવા જાય છે મજૂરી તરીકે, એ જો ફેલ ફતુર ને રસ્તે ચડ્યા એટલે કઈ ન આવે. ઘર છોડ્યા પછી આપણે તો જરાય ડાબી બાજુ જોવાય જ નહીં. કોઈ ગમે એ કરે તો એની હામું ન જોવાય. જો એની હામું જોવું એટલે તમારું ગયું. હે તમારું ગયું કોઈએ જોયું નથી. આગળ નરસિંહ મહેતા એ કોઈને હામું જોયું નથી. નાગરી નાચ તો બુદ્ધિ વાળી હતી, એને જેને ધક્કા મારીને બહાર કાઢ્યો છું, પણ એને હામું એને નથી જોયું. એને તો પોતાનો માર્ગ જ સંભાળી રાખ્યો. આમાં જે માર્ગ સંભાળી રાખશે એ ભગવાન ને મેળવશે. આડું આવડું ઓલો આમ કરે છે ને ઓલો આમ કરે છે ને ઓલો આવો છે ને એ મંડ્યો જોવા એટલે એ ફેંકાઈ ગયો. એ ફેંકાઈ ગયો. જોવું દેખાણું ન દેખાય નહીં, પણ એવાનો સંગ ન કરાય એટલા માટે જોવાય. પછી એનું ભજન કરવું, પછી પોતાનું ભજન ખોટું થઈ ગયું અને ઓનું ભજન થઈ ગયું. આજે એને આટલું ખાધું આટલું ખાધું,
પણ ભણી એને ખાધું તું હું કામ એનું માનન કરે નકામું? હે જો એવું યાદ રહે ને બરાબર. આ બધા જુવાનિયા સાધુઓને પૂછવું જોઈએ. પૂછો છો કોઈ દી? જો એ બધું સ્વામી જાણે કા એટલે બધું એક ઠેકાણે. એક ત્યાગી થવાનો ઈશરો, એક ગ્રહસ્થાશ્રમ માર્યો, બેમાં કયો શ્રેષ્ઠ છે પ્રશ્ન જ એવો છે. અહીંયા આવ્યા પછી જે મહિમા ઓછો થઈ જાય છે એ લગભગ બીજા તરફ જોતો હોય એટલે મહિમા ઓછો થઈ જાય. જગત માં તો બધા આજથી તમે ઘેરે જાઓ ભાઈ ઉઠીને ત્યારે રસ્તામાં કેટલું દેખાતું હોય એ કઈ બધું જોઈને મહિમા ભરાવીશ કઈ? આપણે તો નિશાન જ ઘેરે જવાનું. એ રસ્તો ક્યાંક બીજી ગલીએ ન ચડી જાય એટલા પૂરતું બરાબર. કોઈનું જોયા કરો ને એને સંભાળ્યા કરો તો તમારો પાર ક્યાં આવે? અનાદિકાળ થી આવું. પ્રહલાદજીએ કોઈની સામે જોયું? ધ્રુવજીએ જોયું નથી. એમ જે અહીંયા જોવા શીખે કોક ના સામું એટલે એ તો મોહ જ પડ્યો તમારે માની લે. એનો આગળ હાલે કોઈ. હે મહારાજ, હે મહારાજ, આ વચનામૃત બોલે ભાઈ. આ ભનુભાઈ અહીંયા આવીને બેસે, તમે કોક નો વાદ લ્યો તો બેહો? નો બેહાય. વાદ લ્યો તો કેવું બધું? હે 5 માળા ફેરવવી છે એ આપણા લાભ માટે છે. ભગવાન સંભાળવા આપણા લાભ માટે છે. નિયમ પાળવા આપણા લાભ માટે છે. એના માટે બરાબર. બોલો. પછી મુક્તાનંદ સ્વામી બોલ્યા છે કે ત્યાગી ભક્ત શ્રેષ્ઠ છે. ત્યારે ત્રીજી મહારાજ બોલ્યા છે, બોલ્યો મુંજાઈને પોતાની મેળે ભેખીને નીકળ્યો છે તે કેવી રીતે શ્રેષ્ઠ છે, અને ગ્રસ્ત તો આજ્ઞા કરીને ઘરમાં રહ્યો છે તે કેવી રીતે ન્યૂન છે? એ હજી ખબર નથી. હું પૂછું નહીં ત્યાં લગી નહીં બોલો. શું ગયું અક્ષર સ્વામી નતો હંમેશા વાંચીએ છે ને. ત્યાગી ભક્ત અને ગ્રસ્ત ભક્ત નિશ્ચય સરખો, વાસના સરખી છે. એક આ રીતે નીકળો ને એક આજ્ઞાથી રહ્યો છે. એટલે શ્રેષ્ઠમાં આજ્ઞા કેને કરી? મહારાજે આજ્ઞા કરી. કઈ આજ્ઞા કરી? ત્યાં રહેવાની. ત્યાં રહીને કચાશ ટાળવાની આજ્ઞા એમ હોય મહારાજ. જેટલા ઘેરે રહ્યા એના આજ્ઞા કરી છે ને આપણે. જેટલા ઘેરે રહ્યા એને આપણે આજ્ઞા કરી છે ને. આજ્ઞા થોડોક કાચો હતો એટલે મહારાજે પાકું થવા જોઈએ. મેં જાણ્યું કે આમ જ બોલશે અને એમ જ બોલે આ બધા. વેદમાં એમ છે કે જેને શાસ્ત્રમાં આપણે એક વાર કરેલો એવું યાદ છે. વેદ બરાબર ભણ્યા છો ને? શું કરવું? સ્થાન ટૂંકમાં એને હાનિકોર છે. સ્થાન હાનિકોર છે. મહારાજે જરાક રોક્યો હતો ખેંચણ રહે છે એટલે શ્રેષ્ઠ કીધો. પણ આમાં આજ્ઞા એ કરીને ઘરમાં રહ્યો એટલે શું? શાસ્ત્રમાં એવું શાસ્ત્રો બધા બહુ ઘણી નક્કી કર્યા છે ને. બોલો. આજ્ઞા એ કરી. આજે હું પૂછું છું એમાં આપણે સમજીએ છે કે નથી સમજીએ એનો વિચાર નથી કરતા. ના તો તરત જવાબ દઈને પોતાનું ધાર્યું મૂકી દીધું. પોતાનું ધાર્યું મૂકી દીધું. આજ્ઞા એ કરીને ઘરમાં રહ્યો છે. એટલા શબ્દ નો અર્થ શું હું પૂછું છું આટલો. હવે નહીં બોલે. જાણે બોલશું તો વળી પકડશે. જો આવડા બધા ગ્રસ્તાશ્રમ માં છે કે નહીં એ આજ્ઞા એ કરીને દયા છે ને. કોને ભાઈ આજ્ઞા એ કરી હતી? તમે પરણો ત્યાં રહો. પરંપરા પરંપરામાં એ બરાબર. પણ આજ્ઞા એ કરીને એટલે શું? સાધુ થવાની ઈચ્છા હોય પણ ના કે તમે ઘરમાં ભગવાન ભજો, તમારે સાધુ નથી થવું. બરાબર છે. પણ તેથી તમે પરિણ્યા એક તમને જ્ઞાન હતું મારે મંદ વૈરાગ એટલે પરણું છું. આ
બધું સમજ્યા વિનાનું આપણે હાંકી રાખીએ છીએ એમ એમ કેવું પૂરું સમજે નથી. ખરી રીતે તો સૃષ્ટિમાં જન્મેલો માણસ એ સૃષ્ટિમાં જોડાય. સૃષ્ટિમાં જન્મેલો માણસ અથવા પશુ કોઈ પણ એ સૃષ્ટિના માર્ગમાં જ જવાનો ધર્મ છે અને એમાંથી પાછો જે વળે છે એ ગુરુના ઉપદેશ થી વળે છે. બોલ્યો તો સૃષ્ટિનો નિયમ છે એમાં જ જોડાય, બીજે જોડાય જ નહીં. એમાંથી પાછું વળવું ને એ ગુરુ પાછા વળે છે. એનો ઉપદેશ એવો આપે ને કે આમાં દુઃખ બહુ છે, આ છે લક્ષ 84 છે, ગર્ભવાસ છે, એમાં આવા દુઃખ છે, કઈક તો એમાં નથી જવું એટલે એમ પાછો વળે છે. બોલી તો જેવી સૃષ્ટિ ચાલી ને તેથી નિર્ણય થઈ ગયો, આજ્ઞા થઈ ગઈ. ત્યાંથી સમજણો થયો, ત્યાંથી આરંભીને એની આંખમાં એના હૃદયમાં સ્ત્રી પડી જ છે. ફક્ત મળી કે ન મળી એ પછીની વાત. મેળવવા માટે પછી ફાંફા મારે એટલું, પણ કોઈ એવો ન હોય કે જેના હૃદયમાં સ્ત્રી ન હોય. સમજણો ત્યાં પછી પડી જ છે. એને મોડું થાય એ દુઃખ થાય, જેટલું વહેલું મળે એટલું રાજી. એટલે એ પ્રવાહ છે એમાં જોડે અને એમાંથી પાછું વળવું છે. એમાંથી પાછું વળ્યો, પાછો તો વળ્યો પણ હું વળ્યો છું કે નથી વળ્યો એ અનુસંધાન રહેતું નથી. પછી તો આ સગવડ મળી ગઈ, ખાવાનું મળી ગયું, મજાનું મળી ગયું, ના બેઠા પણ ઠેવાળી શું વૈરાગ્ય બેઠા છે. એ બધું બહુ છે, બહુ એનું વિવેચન ન કરાય. એકબીજા અવગુણ લેતા શીખે જો વિવેચન કરીએ ત્યારે એવી દ્રષ્ટિ ક્યાં કોક ની કેળવવી આપણે. હો માલિકા રાગ બેસી ન કેળવાય. જો બિચારા વાંચે એવું હોય એ બોલે, હું સમજતો કે આટલી દ્રષ્ટિ હોય નહી, તો હું જાણીને પૂછું છું. લ્યો તો પૂછું એટલે એને ઠીક પડે જવાબ દે, વળી આપણે રોકીએ. આ તો પોતાના રહ્યા એટલે આપણો ભાવ ન આવે, નહી તો મારો ભાવ લ્યો તો હું પૂછું નહીં. આગળ બાજુ સાધુ આવે ને વાંચતો હોય ન પૂછું. લ્યો ન જ પૂછાય ને કોઈ દે. આવડા કોચ હોય તોય પૂછા કરું, તોય પૂછા કરું. જો એ સંસાર માંથી મુંજાઈને નીકળ્યો છે એ એક ત્યાગી. અને ઓઈલો આજ્ઞા કરીને એટલે શું છે કે જેથી આ સૃષ્ટિ ચાલી ત્યારે ઈશ્વરે જે નક્કી કરી રહી છે એમાં જોડાયેલા આજ્ઞા છે. હવે આજ્ઞા થી પાછું ફરવું છે. જયારે આજ્ઞા થી પાછો ફર્યો એમાં પાછો મજબૂત રહે તો એ ત્યાગી. ત્યાગી છે નો પાછો. અને પછી એક બીજાના ભાગ કાઢે એટલે ન હાલે. જો આમ છે આપણે જો ભગવાન પાસે જવું હશે તો પાછું તો વળવું પડશે. પણ પાછું આજ કોણ વળે? પોખાઈ જ ગયું. પૈસા વાપરે એ મોટી સેવા. પૈસા તો ગમણ છે, ઇન્દ્રિયોની વૃત્તિ ને પાછી વાળવાની. ઓલું તો ગરીબ માણસ નો હોય તો આખી જિંદગી કામ કરવા પડે કઈ, અને સુખી માણસ મૂકી દે તો હાલે, પણ ગરીબ મૂકી દે ક્યાંથી પોસાય. એટલે એને કરીને એ બંધાયેલો અને આવડો છૂટો. ઘણા કહે છે બસ જેનાથી બેઠા છે, છોકરા કામે છે, આપડે કઈ ચિંતા નથી. હવે એનો અર્થ શું છે? મારા જેવો ન માને, એને છોડ્યું છે જ નહીં, માલમાં ભેર્યું બધું. એવું છે. બોલો લીલો હલો. પછી શ્રીજી મહારાજ ના પ્રશ્ન નું મુક્તાનંદ સ્વામી બહુ પ્રકારે સમાધાન કર્યું, પણ સમાધાન થયું નહીં. પછી મુક્તાનંદ સ્વામી બોલ્યા છે, હે મહારાજ તમે ઉત્તર કરો. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, ત્યાગી હોય અને તેને સારી રીતે ખાવા મળે, અને જો કાચી મતી વાળો હોય તો પાછી સંસારની વાસના હૃદયમાં ઉદય થાય છે, અથવા ઘણું સુખ દુઃખ પડે તો પણ પાછી સંસારની વાસના ઉદય થાય. એવા ત્યાગી સુખમાં દુઃખમાં બે માં સુખમાં ઉદય થાય,
દુઃખ માં ઉદય કઈ કોણ પીડાડે હાલો ને કે બોલો. એવા ત્યાગી ભક્ત કરતા તો ગ્રસ્ત ઘણો સારો. લ્યો તમારો ક્લાસ કાઢી નાખ્યો. બોલો પછી કેમ જે ગ્રસ્ત ભક્ત ને જયારે દુઃખ પડે અથવા ઘણું સુખ આવી પડે ત્યારે તે એમ વિચાર રાખે છે રખે મારે આમાંથી બંધન થાય. જો હવે વિચાર કરજો, ગ્રસ્ત શ્રેષ્ઠ નથી. આવા સંકલ્પ થતા હશે ને ગ્રસ્ત ને ટેન્શનો શ્રેષ્ઠ. શ્રેષ્ઠ ક્યારેક આવો હોય ત્યારે શ્રેષ્ઠ. ત્યારે એવા કેટલા ઘડે. ઘણું સુખ આવે તોય ભગવાન સાંભળે, દુઃખ આવે તોય ભગવાન સાંભળે. દુઃખ આવે તો હોય કરતું હોય અને સુખ આવે તો નવરો જ ન વખત નથી હમણાં. સૃષ્ટિ ના નિયમ એ આજ્ઞા છે. સૃષ્ટિ ના જે નિયમો છે ને એ નિયમો અબાધિત. કોઈ એને પોતાની મેળે ટાળવા સમર્થ નથી. અબાધિત કહેવાય. જન્મો અને 20 વર્ષનો થયો એટલે સૃષ્ટિ ના નિયમ ને આધીન જ થઈ જાય. 20 વર્ષે થાય જોડાવું જ પડે. એની મેળે જ એને આધીન થઈ જાય છે. એ આજ્ઞા છે. કેમ જે ગ્રસ્ત ભક્ત ને જયારે દુઃખ પડે અથવા ઘણું સુખ આવી પડે ત્યારે તે એમ વિચાર રાખે છે રખે મારે આમાંથી બંધન થાય. બંધન થાય સુખ આવે ત્યારે. હો હા તો અહીંયા રાત્રિ થી બળતરા સુખ તો આવ્યું પણ આ ક્યાંક માં બંધાઈ જવું ને એ થતું હશે. અરે અમારી આગળ આવીને વાતું કરે ભગવાન ની બહુ દયા છો, આમ છે ને આમ છે ને તે અમે હયા તો કરીએ પણ મારા જેવો સમજે કે એમાં ખૂટી ગયો છે પછી હયા કરી એમાં કેવાય. તમે તો બહુ ખરેખર કહ્યું ભક્ત છો, ભગવાને તમને અનુકૂળતા કેટલી આપી એમ કઈ એટલે એ રાજી. બસ એ બહુ જયારે સુખ ગાય ત્યારે કઈ મૂકી દે બધું લે ભજન કર એમ કઈ તો સારું લાગે કે ન લાગે. બીજેથી આવે આ બધા ઓળખતા તો હોય ને કઈ હવે આ ગમે એવો ભગત હોય આ હા કરો તો જ હરખું હાલે છે. જો સ્વભાવ મરી ગયા ને મકોડો હાલ્યો જતો હોય એને અડો એટલે પાછો જ વળે એ રીતે. અને સીધો જતો હોય ત્યાં નો જાય. જીવને રોકો જ્યાં જતો હોય ત્યાં જ જાય, પાછો વળે નહીં. આ જીવના સ્વભાવે બધા મકોડા જેવા છે. ઓલા તો જેમ જેમ મરડે તેમ તેમ રાજી થાય, તેમ તેમ રાજી થાય. કેવા છે ને એવા સ્વભાવ. આ તો તમે એટલું સાંભળો છો ને સહન કરો છો એટલે કઉ છું. નો સાંભળે ને કોણ કે ખપ એની જ વાત છે. એ માર્ગ મળ્યો એનો મહિમા જોઈએ. આવું મળે કે ને કોઈ દે કાંઈ ધંધો કામ વિના બપોરે રોટલા મળે. લ્યો કોઈ તુંકારે બોલા નહીં. જોવો તો ખરા માંદે હાજે દુઃખ નહીં. એ મકાન માં ચૂવો થાય ને પૂતા હોય ત્યાં હો તાપ પડે ને. હવે આટલું સુખ આપ્યા પછી ભગવાન નો સાંભળે તો આથી બીજા પાપ ક્યાં મોટા. હવે તો પાપ કહેવાય. રખે મારે આમાંથી બંધન થાય એવું જાણીને તે સંસાર માંથી ઉદાસ રહે માટે ત્યાગી તો તે ખરો. સંસાર માંથી ઉદાસ રહે ખરું ને. સંસાર શબ્દ નો જ અર્થ કુટુંબ કબીલા દીકરા દીકરી આ બધું છે ને એ સંસાર છે. એ યાદીમાં જ ન રહે, કાંઈ ન યાદી રહે ત્યારે સંસાર તેજો કહેવાય. ખબર ન હોય હો, ભૂલી જવું જોઈએ. ભૂલી જતા હશે એમ ને. હશે કોક
પણ ભૂલી જવું જોઈએ. પ્રયત્ન જોઈએ એનો ભૂલવાનો. ભૂલવાનો કેમ પ્રયત્ન થાય બોલો? અભ્યાસ નહીં કર્યો હોય ભૂલવાનો પ્રયત્ન કેમ થાય? એમાં દોષ દેખાય તો ભૂલવા પ્રયત્ન થાય. ભૂલવાનો પ્રયત્ન ક્યારે કર્યો કેવાય? નથી વિચાર કર્યો, નથી વિચાર. અક્ષર સ્વામી ભૂલાય ક્યારે? આત્મા સામે દ્રષ્ટિ કરે હા તો એમાંથી પાછો આવે આ તો હું તો આજે જુદો છું. ભૂલાય ક્યારે? આ બધા પ્રશ્નો અટપટા છો. નથી ભૂલાતું. અને ભૂલાતું હશે ત્યારે જ આ લખ્યું હશે. કોઈક ને બધા હોય જ નહીં, પણ ભૂલાતું ન હોય તો આ લખે નહીં. કેવી રીતે ભૂલવું? પણ તમારે જો સમાધિ માં ગયા પછી વાળી પાસે ચાળા ચૂકવા માંડે. ચાળા ચૂકવા માંડ્યા. ઓલા તમારે અહીંયા હોની ને સમાધિ થઈ આ ગામમાં મહારાજ થતા, પછી ગોલોક માં ગયો, ત્યાં ગઢ દેખ્યો, ત્યાં સોનાની ઈંટ નકરી ચણેલી. બીજે તો નહીં, પણ ઓલા કાંગરા હતા ને એમાં દ્રષ્ટિ ગઈ. એક ઈંટ લઈ ગયો હું ને તો કામ થઈ જાય. એ કાંગરો ચાલીને એવો આમ સમાધિમાં મહેનત કરી પરસે રહ્યો, એમ કામ હાલે. બીજા મહારાજ આને શું થયું? તો હમણાં ઘડીક ખમો, ઘડીક મહેનત કરી લીધી, પણ ત્યાંથી મુખરસ કઈ એમાં પરસેવો વળી ગયો ને જાય ગયો. મહારાજ તો ભગતા શું એટલું બધો પરસેવો થઈ ગયો? પણ શું હતું? તો તમે પેલા ગોલોક ના સમાધિ થાય છે, આ દેખાય છે, પણ ભેળું ઘર દેખાય. આ હોનું ઘડીએ તો આપડે આમ થાય, ઘર ભેળું ભેળું. હવે એ કેવી રીતે ભાઈ એને મેળ ખાય? કેમ યાદ જ ન હોય, થઈ જાય ન થાય એવું નથી. બધું એક દીએ ન થાય કઈ, એનો વખત લાગે. એ મારા સાધુરામ ભૂલાઈ ગયું છે ને બધું પૂરવાનું. વિચાર કરજો માલિક. માટે ત્યાગી તો તે ખરો જે સંસાર મૂક્યો ને પાછી સંસાર ની વાસના રહે જ નહીં. યાદ જ ના આવે, એ માર્ગ જ ના હોય. બોલો. અને ગ્રસ્ત તો વાસના વાળા ત્યાગી કરતા ઘણો શ્રેષ્ઠ છે. જો ગ્રસ્ત ના ધર્મ સચવાય તો. એ પાછું ગ્રસ્ત ના ધર્મ સંચવાય તો. એમને ગ્રસ્ત શ્રેષ્ઠ નથી, એના ધર્મ ઓછા હશે. ગ્રસ્ત ના ધર્મ તો બહુ આકરા છે. ઘરમાં જ રહેવું છે, બાબેન દીકરી દેખાય છે, એની હારે વ્યવહાર લેવા છે, અને જરાય ભાવ બદલવા દેવો નથી. ભાવ ક્રિયા તો ન થાય, ભાવ બદલવાનો છે. કઈ પૈસા છે, મિલકતો, આ વસ્તુ પાનું એ મારું છે એમનો મને, ત્યાં આત્મા સામે દ્રષ્ટિ કરે. આત્માને ક્યાં મારું છે, તારું છે, પણ એ ભૂલી જવાય. ટાણે કે તું શું બરાબર છે, મિલકત કઈ દુકાનેથી પાછા ભરો, અને જોખમ હોય તો અનંતભાઈ ને અપાય કે બીજાનો છોકરો હોય એને હાથવું અપાય. એ રીતિ જ છે. અને આ ત્યાગી થઈને બેઠો હોય, પણ જ્યાં સુધી ઊંચી દ્રષ્ટિ ન આવે ત્યાં સુધી એના માર્ગમાં એને વિઘ્ન છે, વિઘ્ન છે. મહારાજ મહારાજ પણ ગ્રસ્ત ના ધર્મ તો ઘણા કઠણ છે, ઘણા કઠણ છે. અને અનંત પ્રકારના સુખ દુઃખ આવી પડે ત્યારે સંત ની સેવા માંથી અને ધર્મ માંથી મનને આડું અવડું બોલવા દે નહીં. અને એમ સમજે છે સંતનો સમાગમ મળ્યો છે, સંતનો સમાગમ મળ્યો છે તે તો મને પરમ ચિંતામણી અને કલ્પવૃક્ષ મળ્યો છે. અને ધન દોલત દીકરા દીકરી એ તો સર્વે સ્વપ્ન તુલ્ય છે.
અને સાચો લાભ તે સંતનો સમાગમ મળ્યો એ જ છે એમ સમજે અને ગમે તેવું ભારે દુઃખ આવી પડે પણ તેને કરીને પાછો પડે નહીં એવો જે ગ્રહસ્થ તે અતિ શ્રેષ્ઠ છે. અને સૌ કરતા ભગવાનના ભક્ત થવું એ ઘણું કઠણ છે અને ભગવાનના ભક્તનો સમાગમ મળવો ઘણો દુર્લભ છે. એમ કહીને તે ઉપર શ્રીજી મહારાજે ભગવાન અને સંતના મહિમાના મુક્તાનંદ સ્વામીના કીર્તન ગૌરાવ્યા. આપણે તે કીર્તન સાંભળીએ. Thank you.
સાધુ કેને કેવો એની તો વાત જ ન કરીએ હો પાછું. આ કપડે સાધુ અને જો આખો સત્સંગ કપડે સાધુ માને છે. સાધુ ને સાધુ માને છે કોઈ આમાં સમજાવે છે જ કોણ? એનામાં જે કઈ આ સેવાઓ કરતા હશે ને એ રીતે આપડે સાધુ સેવા બહુ કરીએ પણ ક્યાં સાધુ ની કરે એ કોણ? એને પ્રશ્ન કોણ કરે? મને માન્યા સાધુ જ્યાં જેને હેત થયો એટલે એ સાધુ. સહજાનંદ